જન્મ થાય ને એને તો સતલોક વાસા થાય મારા વાલા બોલો સદગુરુ સાહેબ કી ટનાટન સાહેબ કી વાહ હવે આનાથી વિશેષ શું તમને કહું મારા વાલા હે કે જીવનમાં તમે કેટલું જીવ્યા ઈ મહત્વનું નથી મારા વાલા પણ કેવું જીવ્યા ને ઈ જો આનો પ્રત્યક્ષ પુરાવો તમારા સામે છે દરેકે દરેક તમે જુઓ તો ઈ અલગ અલગ વર્ણના પણ એ મારા સાહેબના ત્યાં દરેકના ભજન એક થાય છે મારા વાલા તો મારો વાલો બધાને એક કરે તો દરેકને સાહેબ ચેતાવે છે કે ભાઈ જીવન જીવો તો એવું જીવજો કેવું કે જે બીજાને કામ આવે હે ને કોક અભ્યાગતના આંસુ લૂછી કોક દુખી આત્માની સેવા કરી હે ને જીવ દયા કબીર સાહેબ કે જીવ દયા આત્મ પૂજા જીવ દયા આત્મ પૂજા કહે કબીર દેવ નહીં પૂજા આ દુનિયામાં બીજો કોઈ દેવ નહીં મારા સામે બેઠા બધા દેવ જ છે મારા સામે બેઠા મારા સાહેબ જ છે હે ને सब गट मेरो साइया ने कोई गट खाली नहीं पण वाह गटकी बलिहारी जा गट परगट ओ को घरे परगट થઈ જાય મારો વાલો હા સાહેબ તો દરેક ને મારી એક વિનંતી છે એક અરજ છે એક આપના સેવક તરીકેની હું તમારો સેવક જ છું તમારો દાસ છું હા તમે એવું ના માનતા હું ગાદીપતિ છું કે મહંત છું ના મારે મહંતે નહીં થવું મારે ગાદીપતિ નહીં થવું કઈક ગાદીપતિઓને મેં દુખી થતા જોયા હે ને કઈક મહંતોને મેં માંગતા જોયા ભલા મારે એવું કઈ કરવું નથી मैं तो कीड़ी जैसा मैं हूँ दासा पड़ा रहूं गुरु चरण के पास कीड़ी जैसा मैं हूँ दासा पड़ा रहूं गुरु चरण के पास गुरु चरणों राखो विश्वासा गुरु ही बुलावे मन की आशा साहिब कीड़ी जेवा बनी जाओ निर्मल बनी जाओ पोत जगत में मोटा थाओ बाकी हाथी जेवा थवा जाओ ने तो પછી ક્યાં ગેડા આવશે નહીં અભિમાન થી અળગા અને ધર્મ થી ટુકડા બધાનું કામ કરજો મારા વાલા અને સદગુરુના સાહેબ સદગુરુ સાહેબના સાનિધ્યમાં બેઠા છીએ તો આપણે બધા ખાલી એક વાર વધારે નહીં કહું પણ એક મિનિટ મૌન પાડીને હાજર દીધી બધા પ્રાર્થના કરજો તમે જેને માનતા સદગુરુને માનતા જેને માનતા એક મિનિટ વધારે નહીં કહું તમારી એક મિનિટ ખાલી દીદી પ્રાર્થના કરજો કે મારા વાલા મારા સદગુરુ મારા પરમાત્મા અખિલ બ્રહ્માંડના અધિપતિ હે બાપ હે માં ભગવતી આ જ્યાં ગયા હોય ને આપણે સુખી રહે અને એમને એવો અવતાર